ધાર્મિક હોવું અલગ છે ને આધ્યાત્મિક હોવું પણ અલગ છે. માત્ર ને માત્ર જેમની યાત્રા એ પૂજા પાઠ યજ્ઞ યાગાદી દીપ સુધી સીમિત છે, સ્તુતિ સ્તવન સુધી સીમિત છે, એને ધાર્મિક વ્યક્તિ અવશ્ય કહી શકાય, પણ એને આધ્યાત્મિક વ્યક્તિ ન કહી શકાય. પણ આધ્યાત્મિક વ્યક્તિ કેને કેવો? જ્યાં આવા કોઈ ક્રમ લાગુ ન પડતા હોય, પણ જેની દ્રષ્ટિ સમાજ સેવા માટે હોય, જેની દ્રષ્ટિ સમાજના ઉર્ધ્વગતિકરણ માટેની હોય, જેની દ્રષ્ટિ રાષ્ટ્રની સેવા કરવા માટે હોય, જેની દ્રષ્ટિ આ દેશની સેવા કરવા માટેની હોય, જેની દ્રષ્ટિ આ સમાજની સેવા કરવા માટેની હોય, જેને દીવા અગરબત્તી પૂજા પાઠ સ્તુતિ સ્તવન કરવાનો સમય પણ ન હોય, પણ સૂર્યોદય થાય સૂર્યાસ્ત સુધી જેની ગતિ હંમેશા માટે આ રાષ્ટ્ર માટે હોય, પરોપજીવી જેને કહેવાય, પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ, આવું જેનું જીવન ચરિત્ર છે, આને આધ્યાત્મિક વ્યક્તિ કહી શકાય. અને આવું જે જીવન જીવતા હોય ને પછી એને કઈ આવું કોઈ બીજા કઈ લાંબા ક્રમની કઈ જરૂર નથી.